જે પ્રથમ હે પેલા રે ગણપતિ દાદા ને સમરું જમાલ હોય મારું નામ કોના કેવું ભોગણ ગઢનો
અરે પ્રધાનજી, જય મહારાજા. આપણે કેટલા દિવસથી નગર ચર્ચા જોવા માટે નથી ગયા, તો આપણા ઘોડેલા તૈયાર કરો, આપણે નગર ચર્ચા જોવા માટે જવું છે. ચાલો, તૈયાર જ છે. હે આજે રાજાને હે પ્રધાન બને ચાલિયા રે, હે ચાલિયા નગર રાજાને પ્રધાન બને ચાલિયા રે. હાલો હાલો ભાઈ મગન. અરે ભાઈ, રાજા અજમલ સામા મળે છે તો એ પાપી પેટે વાંઝ્યા છે, તો એમના સુકન લઈને જો આપણે જાશું તો આપણા વાવેલા ઘઉં પણ નહીં ઉગે, એટલા માટે થોડી વાર હળું ફરીને ઉભો રહી જા. અરે પ્રધાનજી, જય મહારાજા. પેલા ખેડૂત ભાઈઓ હમણાંથી હરકતો ગીતો ગાતા સામે ચાલ્યા આવતા હતા, પણ આપણને દેખીને પાછું ફરીને કેમ ઊભા છે, તો હાલને હાલ જઈને તપાસ કરો. બહુ સરસ. અરે ખેડૂત ભાઈઓ, બોલો પ્રધાનજી. હું ને મારા મહારાજા ચાલ્યા આવતા હતા, અમને દેખી અવળું ફરી શા માટે ઉભા? અરે પ્રધાનજી, અમે અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા એવું અમને લાગે છે. શું ભૂલી ગયા? એ રાશે પરોળો ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, રાશે પરોળો ઘેર ભૂલ્યા રે. રાધે પરોણ તમાર પાસે ખેડૂત ભાઈ, રાધે પરોણ તમાર પાસે રે. પોસે કોદાળ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, પોસે કોદાળ ઘેર ભૂલ્યા રે. પોસે કોદાળી તમાર પાસે ખેડૂત ભાઈ, પોસે કોદાળી તમાર પાસે રે. અરે ખેડૂત ભાઈ, તમારી પાસે છે તો શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, તમારા મહારાજને જો સાચું કહેશું તો ખોટું નહીં લાગે ને? અરે હું પૂછી જોઉં. પૂછી જુઓ. અરે મહારાજા, અરે હા પ્રધાનજી, ખેડૂત ભાઈની વાત કેવી એમ છે કે હું સત્ય બોલશું તો તમારા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈ, જે હોય તે સત્ય વાત કરો, જો તમે સત્ય કહેશો તો રાજમાંથી ઇનામ મળશે. અરે મહારાજા, અરસ વરસ એવી વાતો ચાલે છે કે રાજા અજમલ પાપી પેટે વાંઝ્યા છે. અરે ખેડૂત ભાઈ, આજ હું કહું ને તમે સાંભળો. ઓહો મહારાજા. હે આજે રાજાના હે કહેલે ખેડૂત સાંભળો રે. હે તરુ મારા દલડાની વાત, રાજાના હે કહેલે ખેડૂત સાંભળો રે. હે યાદે લાસારે હે લક્ષ્મી રે સગુણા દીકારી રે. હે સગુણા હૈયા કેરો મારે હાર, લાસારે હે લક્ષ્મી રે ભલે મારે દીકારી રે. હે યાદે તણા તણા હે દીકરીઓ મારા ધોને આંગણીએ
અરે ખેડૂત ભાઈ, લાસા લક્ષ્મી સગુણા જેવી ત્રણ દીકરીઓ મારી આંગણીએ રમતી હોય અને હું કેવી રીતે વાંઝો કહેવાય? અરે મહારાજા, દીકરી તો એક ચકલીની માફક કહેવાય. કાલ ભાણાવશો, પોત પોતાને સાસરે ચાલી જશે. કદાચ લલુ લંગડો બાવડો બાવડો દીકરો હોત તો તમારી રાજગાદી સંભાળત. અરે ખેડૂત ભાઈ, તમારી વાત કેવી પણ સત્ય છે. માટે જો તમારે આજે અવળા સગન થયા હોય ને તો કાલે સારા સગન લઈને વાવણી કરવા જાજો અને રાજમાંથી ઇનામ લઈ જજો. બહુ સારું. એ પાસા વળીને ઘેર હાલા ખેડૂત ભાઈ, પાસા વળીને ઘેર હાલા રે. અરે પ્રધાનજી, હે મહારાજા. જો આટલે આવતા આપણને આટલું જાણવા મળ્યું હોય તો ચાલો થોડા વધારે આગળ જઈએ તો વધારે જાણવા મળશે. ચાલો. હે આજે રાજાને હે પ્રધાન બાને ચાલિયા રે. હે ચાલિયા નગર મોજા રાજાને હે પ્રધાન બાને ચાલિયા રે. એ હું રે રબારી રે પોકરણ ગઢનો એ ગાયું બે ઉસાર તો રે રેતી નરણમાં એ હું રે રબારી રે પોકરણ ગઢનો જો આ ગાયું છોડે નથી આના ભાઈ રત્નો નથી આવ્યો તો લાય બોલાવો. એ આજે રૂપો રે બોલાવે રત્નાયા રે. અને આવજે રેતી નારણમાં રૂપો રે બોલાવે રત્નાયા રે. એ હું તો ચડ્યો કદમ ને હે ઝાડ હો રત્ના વેરા રે. તું તો નીચે ઉતરી જલ્દી આય હો રત્ના વીરા રે. મારો બાંજો ડાબે રોહ પગ હો રત્ના વેરા રે. તું તો ઠીંગ તો આય હો રત્ના વીરા રે. હું તો ટીંગ તો આયો હો રત્ના વેરા રે. એટલે શું રોળો કરીને આવ્યો? એટલે આ ભાઈ જો ને ગાયો નજર કરવા ચડ્યો તો ત્યાંથી પડી ગયો ને મારો ડાબો પગ ભાંગી ગયો. એ કરી ત્યાંથી આમ શું કરશું? લે લેન ભૂડા તને આવડત છે ને જોતા? એટલે મને જેવું તેવું ફાવે. લેન તા જોઈ લે ને. હાલ તો જોઈ લેવી. ચિયો પગ દુખા? ના આવ્યો આ ના આવ્યો એટલે તું ભૂલી જ નહીં ગયો ને? ના ના યાદ છે આજ તે આ તે? આઈ જ તે ભાઈ દબાઈ બહુ સારું લાગે. તું વાઈન રહી ગયો હો. એટલે થઈ ગયો કમ્પ્લીટ. કારીગર હું. ધીમા તને કીધું તું ભૂંડા. એટલે હું શું કહું? શું કહો? આ બપોરનો ટાઈમ થઈ ગયો હો તે ભાત લઈને હાઈ રબારે તે બોલાવો ને પણ તમે. બોલાવશું. આવો બોલાવો. એ આજે રબારી બોલાવે રબારણિયા રે. આવજે રેતી નારણમાં રબારી એ બોલાવે રબારણિયા રે. હાલ
કેમ આટલા બધું મોઢું મલકાય છે ખરાબ બપોરે? પેલા રણમાં આવી તો ચેટલી આમ જોત કરો તું તો પણ તું જો ને ચેટલી થેકતી આવે રણમાં આવે તો તું ભાત લાવી. એ તમારા ડોહો પગમાં સપ્પલ નથી, ગરમ લાગે છે એટલે ઠેકડા મારું છું, ઓમથી ઠેકડા નથી મારતી. આ રેતી રણમાં બાપાએ મ્યાલ બનાવ્યો હશે. તો હવે એ તો કો હવે તું ભાત લાવી. ભાતની કે છે તો તાય ભાત ની કેમ એ હવારની 5 વાગ્યાની જાગી છું, કામમાંથી નવરી આવું તાર તમારી ભાત લઈને આવું ને બાય તે લે બટા પગ કસાય, લે બટા મારે મંદિરે જાવું છે, મને ઠેલી તૈયાર કરી દે. હજુ તમારે અડધું વાય સીધું બાકી છે અને તમારું ભાત લઈને ક્યાંથી આવું એ હાટું હવારે ઓલી ફૂકી ભાખરી તો બંધાવી હતી, ખાઈ ગયા બધી. ઈ એકલો ખાઈ ગયો. ઈ તારા ડોહા રખડ કરે પે ખાઈ જેવી નહીં. એટલી બધી ભૂખ લાગી છે તો તું આવી શું કામ હરખ પદોડે તો આ હું કામ ના હતા, અમને એને મૂકવા તા ને તમારે ખાવા આવું તું ને ઘરે. ઈ હમણાં પગ ભાંગીને આવ્યો વાંદ રહી ગયો હન. તે ક્યાં મંડાળે સડી ગયા તા? ઈ ગાયો જોવા ગયો તો. આમ તે જો કોઈ અહીંયા સડીને જોવે? ઈ તો જો વાંદરાને હારા કેવરાવે એવા છે. આપા માર કહેવાય તું ના બોલી માર ભાઈ છે. હશે હવે મને ખબર છે તમારા ભાઈ લાકડી છે. મિલા લાંબી છે તે હમણાં. હવે સાઈનમેન ની લાકડી મૂક્યો કાલ સાંજે ખબર છે ને, એક પાટું ભેગા સેટી હેઠે વહી ગયા તા, એટલે બહુ બોલવાનું નહીં. હા આ તો બધા બેઠા એટલે મારે વધુ કહેવાય નહીં. એ ઘરનું બહાર ના કઢાય. હા બસ એમ જ તે. આ હું શું કહું, બોલો ને. આ ગાયોને છોડે તે તું ગગલા નથી બોલાય. માર ગગલો બિચારો રમતો નહીં હોય અત્યારે લોકડાઉન માં. ભલો રમતો હોય બોલાય ને ગાયું જવાનું. આજે મમ્મી રે બોલાવે ગગલાયા રે. શું નિશાળું બંધ છે તો નકરા આટા મારવાના છે. તે શું કરવાનું અત્યારે? આ તારા બાપા થાકી ગયા છે, ઘડીક ઢોર સરાવા આવાય ને દીકરા. માર બાપા જુવાન છે હજી, આમ નજર કરો ઘોડા છોકરો પણ ઇન માં ગયો છે. ઈ તાર બાપા ખાલી લાગે ઉપર ખોળિયું હારું છે, અંદર બધું હડી ગયું છે બટા. ઈ તો લાગે આયા ઘરે એવું દેખાડે છે, બહાર જોઈ લેજો. જો ને ઘડીક વાર માં હાઈફી ગયા, 2-3 વાર આમ આમ સાઈથી ઠપ કરીને તા. ઈ તો મમ્મી તમને દેખાડવા હાટે થઈને કરે બધું. એટલે ઈ તો તને લાગે હું ભૂસ્યો એટલે નહીતર બોલજી. કાલ ખબર છે હું ભૂકી દઈતી તોય હું શું કહું બેટા? બોલો ને બાપા. હા ગાયું ચાંદ ની તડકાની જુરા. હા એમ છોડો ને ગાયું તો સારી વાત. શું કામ? ગાયું નથી જવાનું ના એ તો ચા જવાનું. બૈરા લાવો. શું બૈરા બૈરા એટલે બૈરા માં ગઈ માગત તે ને એ પણ તું હજુ વાંઢો રખડો હની બૈરા માં ગઈ. માર કાકાની ઉંમર જતી રહી, હમણાં પૂરું થઈ ગયું. માર દીકરાએ તો જો કે લાખ ની વાત કરી છે. આ જો હતો હવે જુવાન થઈ ગયો છે, મારાથી કામ થાતું નથી તમારે ઘોડે. આપડે હે ને તું અત્યારે ગાયું જા, દિવાળી આણા તેડવા જઈશું. કે ગાવલડી ચારવા નહીં જવ રૂપા કાકા, ગાવલડી ચારવા નહીં જવ રે લોલ. એ
બાપા પેલા બૈરા પછી ગાયું સારવા જવું. એલા ભાઈ શું કરશું આમ બોલ. હા એક હાઈટ લઈને બેઠો. તે જવું જ પડે ને હવે તો આણા તેડો. હારું છે તું ઘરે જાય ને જીવે આણા તેડવા. હા સર હા ચોક્કસ ને. હા ફાઇનલ જા. હું શું કહું છું તું હંગત ઘરે જાય મારે ઘરે જવાનું છે બોલતા. પણ કાલ હવારે હવે તમે આણા તેડવા અત્યારે જાવશો, કાલ હવારે ગગલાની વહુ આવશે. અરે પછી આવીને આ એની હાહુ ઉપર નજર નાખશે કે મારી હાહુ ઉપર તો કાંઈ ઘરેણું નથી, તો મને ક્યાંથી લાવી દેવાના? તો આરે જાવશો ને તો હું મંગાવું એટલી વસ્તુ થોડીક લેતી આવશો. હું કહું એટલું લાવશો હો પાછા. અને જો આ ભૂલકણા છે એ ભૂલી જાય ને તો તમે યાદ દેવડાવજો ભાઈ હો. સાચું ખોટું મુદ્દે લાવશું બોલ. હા તાર સાંભળો તારે. પણિયા તોરડી અને રળિયા માણે જોર વરણ જો. હોન વળી હરિયાળી ને હેતા પણ સારણ હા તારી ગીર નથી છોડવી. હરે રે આ તારા પહો ને પાસાવા જોર વરણ જો. સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો. ઓ ગોવાલણ ગોવાલણ હો ગોવાલણ ગોવાલણ હો ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. જોર વરણ જો. સાઈબો ડુંગર ગીરનો મારો સાઈબો ડુંગર ગીરનો રે મારો સાઈબો ડુંગર ગીરનો. ઓ ગોવાલણ ગોવાલણ હો ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધા જોડલી. જોર વરણ જો. હાર વરણ ની મોજ હા. સતાસર પાડ માથ ઢોલી ડાગોજ છે. જોર વરણ જો. એ હાલો ને જવાન જઈએ એ હાલ ને ઓડા ઓથલ પાદમણી. ઓટા જા મને ઓટારા ઓરડા. સાહેબાને મેળે કે રામ બોલ રે કે હાલ ને ઓડા ઓથલ પદમણે. એ હાલો ને જવાન જઈએ કે હાલ ને ઓડા ઓથલ પદમણે. આવા જ્યારે ગોગા મહારાજને યાદ કરવા હોય
ઠાકરને યાદ કરવા હોય ત્યારે કઈ રીતે યાદ કરાય કે એ ગોગો ગોગો મારો ગામ ધણે ગોગો ગામ ધણે મારા રબારીને ખમ્મા ગણે એ ગોગો ગોગો મારો ગમ ધણે ગોગો ગમ ધણે મારા રબારીને ખમ્મા ગણે એ મારા રબારીને મારા ભરવાડો ને મારા માલધારીને ખમ્મા ગણે ગોગો ગામ ધણે એના ચોરુડાને રાખે ગણે ઠાકર આયા ભરવાડો નાને હડે ઠાકર આયા ભરવાડો નાને હડે ઠાકર મારો મોટો ધણે ઠાકર મોટો ધણે એના છોરુડાને ખમ્મા ગણી એના છોરુડાને ખમ્મા ગણી હાલ જો બધી વસ્તુ કઈ લિસ્ટ ભૂલતા નહીં હાર લાલ્યો ને ભાઈ હાર લાલ્યો હાલ હાલ રાજવા હાર લાલ્યો એવા સોનેરી રૂપેરી હાર લાલ્યો રાજાના રાજવા હાર લાલ્યો હારલા લેવા હે એટલે અમે પહેર્યું તમને ખબર હોય કે અમારે લેવા નહીં કોના માટે લેવાના આમ જાવ ઓલ કોઈ તમારા માટે લેવાના હે જોવા દો બાઈકી હાર તો એમ છે હો સુરત શહેરના લાગે છે એક શર્ટ ના કેટલા છે એક શર્ટ ના 500 રૂપિયા 500 રૂપિયા જ છે ખાલી એવા તરત ગીંજામાં કાઢીને આપી દે લે હું પૂછતી આવું બીજાય છે ભારે બતાય ભારે આ જો અરે 25000 વાળા હે ઈ રવાઈ દી હા 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 એ રબારી એ તો નો પાય જો આ સેટ હું પહેરી અને આ વાળો માર છોકરાની વહુ પહેરશે આ વો પ્યાર છે ને 500 વાળો તું પહેર આલી ઈ લઈ લો બે ઈ પૈસા તાર કન પેડા હોય તો જ લઈ પટારા મૂકેલા છે લઈ આવો પણ એટલે ભાઈ તું માપ તો લઈ લે આ ગધાવ બાપ લેવા દો ના બાપ લેવા દો પણ એટલે પણ બાપ તો લેવા દો પણ એ ભાઈ તાર માપ ને લેવું તું એને આપી દે ઈ માપ લઈ લેશે બરોબર એટલે ઈ ના હાલો પણ તું એને માપ ના લઈ એટલે ભાઈ ને ગમતું તું માપ લે પણ હમે ધંધો શું કામ કરવી એટલે લાય ભાઈ કરવો પડે જોઈ જો ફીટો ફીટ છે માપો પૈસા ફીટે ફીટે જ છે એવા તો આપણે કાલ હવારે આવી કોને લેવો જાય હે આ રબારન ને લેવાનો આ દીધો એ શેતરાડા રે ભાઈ શેતરાડા વાળ્યા વેપારી શેતરાડા હું જાઉં છું અને જાઉં પણ તમે પાછા આવશો એ સુકનની લાપસી તો મૂકવી પડશે ને આ લાપસી કેવી મૂકું સૂટી મેકતી હામાં એમી બાજ સૂટું સુરમું. કરવા થાય અને તમને કેવી ભાવશે આપણે તો ગમે એવી વચ્ચે ચાલ આમને લોંદા લાપસી જ ખવડાવવાની છે બહુ ભાવે છે
એલા ભાઈ બોલ ભાઈ. બોલ આમ શું કરશું? રજા લેવી પડશે માતાની. હા, રજા તો લેવી જ પડે ને ભાઈ. હાલો અરે ભાઈ, તું ભૂવો છો ને તો લઈ લેવી રજા માતાજીની. હાલો તો હાલો તો. હાલો એ ડાખ વાગે માલા ડમર વાગે ખોડિયાર માવડી ના ડાખ વાગે હાલ મારે હાલ. એ ડાખ વાગે માલા ડમર વાગે ખોડિયાર માવડી ના ડાખ વાગે જુહો મારે જુહો. હે ઉમેર મે માડી ઉમેરે રમે ખોડિયાર માવડી ઉમેર રમે હાલ મારે હાલ. ડાકા વાગે માલા ડમર વાગે જુહો મારે જુહો. ડાખ વાગે માલા ડમર વાગે ખોડિયાર માવડી ના ડાખ વાગે હાલ નડા હાલ હાલ મારે હાલ. હે ઉમેર મે માડી ઉમેરે રમે ખોડિયાર માવડી ઉમેર રમે હાલ મારે હાલ. હે માંડવડો આલો માંડવડો ચાર ચાર સાંભળી નો માંડવડો હે રમતી આવે માડી રમતી આવે ખોડિયાર માવડી રમતી આવે ડાકા વાગે માના ડમર વાગે ડાખ વાગે માના ડમર વાગે ખોડિયાર માવડી ના ડાખ વાગે હાલ મારે હાલ. ઉમેર મે માડી ઉમેરે રમે ખોડિયાર માવડી ઉમેર રમે કોને મારો માલો રોજો માર કોને મારો માલો રોજો મારો તે કેજો કોને મારો માલો રોજો કોલે મારો માનો રોજો 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 અને મારો માનો રોજો બોલે મારો માનો રોજો મારી આય ખોડલ ના રોજો મારી આય ખોડલ ના રોજા મારો તે કેજો કેજો મારો હોય તે કેજો મારી આય ખોડલ નો રોજો આ કોને મારો માલો રોજો મારી આય ખોડલ નો રોજો રે ડાખ વાગે માલા ડમર વાગે ખોડિયાર માવડી ના ડાખ વાગે બોલો ખોડિયાર માત કી જય ચામુંડા માત કી જય ભવાની માત કી જય રામા પીરની જય હાલો એલા ભાઈ મળે છે ને રજા? અરે ભાઈ મળી ગઈ વીરા. હાલો તા ચલો તાન. એ આણલા તેડવા હાલ્યા પારી ભાઈ આણલા તેડવા હાલ્યા રે એ સામેથી બોલ્યા યજમલ રાજા માડેરા સુકન તારે રે
એટલે ચમ ભાઈ બહેન થઈ ગયો અરે વીરા સામે જો અજમલ રાજા આવી રહ્યા છે. તે આપણે શું લેવા દેવું? અરે નહીં વીરા, અજમલ રાજાના સુકન જોઈ અને જો આપણા ગગલાના વહુના આણા તેડવા જાવી ને વીરા, તો આપણો ગગલો પણ પેટનો વાંજો રે. હવે શું કરવું? તો આપણે થોડી વાર અહીંયા ઓળા ફરીને ઊભા રહીએ, અજમલ રાજા જતા રહે પછી આપણે જાશું વીરા. કઈ વાંધો નહીં. અરે પ્રધાનજી હલો હાલો. હલો અરે પ્રધાનજી હલો બોલો મહારાજા. પેલા રબારી ભાઈઓ હમણાં હરખેથી ગીતો ગાતા ગાતા સામે ચાલ્યા આવતા હતા અને આપણને દેખીને પાછું ફરીને કેમ ઊભા છે, તો હાલને હાલ જઈને તપાસ કરો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, અરે રબારી ભાઈઓ, બોલો પ્રધાનજી. હું ને મારા મહારાજા ચાલ્યા આવતા હતા, અમને જોઈ અવળું ફરી શા માટે ઉભા છો? અમે અમારી વસ્તુ કે ઘરે ભૂલી ગયા. શું ભૂલી ગયા છો? આણાની બેક ઘેર બોલ્યા પ્રધાન ભાઈ, આણાની બેક ઘેર બોલા રે. આણાની બેગ તમાર પાસે રબારી ભાઈ, આણાની બેગ તમાર પાસે રે. ઘર ઘરના ઘેર બોલ્યા પ્રધાન ભાઈ, ઘર ઘરના ઘેર બોલા રે. ઘર ઘરાણા તમાર પાસે રબારી ભાઈ, ઘરે ઘરેણા તમાર પાસે રે. અરે રબારી ભાઈ, તમારી પાસે બધી વસ્તુ છે, શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, આજ અમે જો કહેશું તો મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે હું પૂછી જોઉં. પૂછી જો. અરે મહારાજા, અરે હા પ્રધાનજી. રબારી ભાઈઓની વાત કેવી આમ છે કે અમે સાચું બોલશું તો મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, રબારી ભાઈને જઈને કહો કે જૂઠું બોલે તો તેમને કાળિયા ઠાકરની સોગંદ દેજો, અને જો સત્ય બોલે તો કહેજો કે રાજમાંથી ઇનામ મળશે. અરે રબારી ભાઈ, જે હોય તે સાચું બોલી જાઓ. અરે પ્રધાનજી, આજ અમે તો નહીં પણ આપણી નગરીના લોકો એ રીતે વાતો કરી રહ્યા છે કે રાજા અજમલ પાપી પેટે વાંઝ્યા છે, તે માટે અમે અવળું ફરીને ઊભા હતા. અરે હા રબારી, તો આજ હું કહું ને તમે સાંભળો. કહો મહારાજ. હાલ હાલ હાલો. હે આજે રાજાનો હે કહે ને રબારી સાંભળો રે. કહો મહારાજ. હે કરું મારા દલાડાની વાત રાજાનો હે કહે ને રબારી સાંભળવી નો મારી વાત. કહો મહારાજ. લખવી રે તને માર દી કાઢી રે. સત્ય છે મહારાજ. સગુણા હૈયા કેરો મારે હાર લાસા રે. હે લખવી રે તને માર દી કાઢી રે. સત્ય વાત છે મહારાજ. તણ હે દીકરીયું મારા જોને આંગણિયા રામે. સત્ય વાત છે મહારાજ. કેમ કરી વાંધીયો કેવાય તણ હે દીકરીયું મારા જોને આંગણિયા રામે. રબારી ભાઈઓ, લાસા લક્ષ્મી સગુણા જેવી ત્રણ ત્રણ દીકરીઓ મારી આંગણીએ રમતી હોય અને હું કેવી રીતે વાંઝો કહેવાય? અરે મહારાજ, આજ રબારી કહે અને મહારાજ તમે સાંભળો. અરે ભલે રબારી, જે હોય તે સત્ય વાત કરો. ये याद रबारी को है रे महाराज सांभळ रे. અરે હા રબારી. એ કરી દઉં મારા રુદિયાની વાત, રબારી તો હે રે મહારાજ સાંભળ રે.
વાત કરો. હે આજે દીકરીઓ જાશે રે સૌને સાસ રે રે. અરે હા રબારી, હે રાજપાટ ચલાવનારો નથી કોઈ, દીકરીઓ જાશે રે સૌને સાસ રે રે. અરે મહારાજ, આ જો તમે દીકરીની વાત કરતા હોય તો મહારાજ, દીકરી તો એક ચકલીનો માળો છે મહારાજ. કાલે પાંખું આવે અને આજે ઉડી જાય. જો બાડો બુબડો લૂલો લંગડો એક જો પુત્ર હોય ને તો તમારી રાજની ગાદી ચલાવે, નહીતર એક દિવસ તમારા રાજ્યને તાળા દેવા પડે મહારાજ. અરે હા રબારી, તમારી વાત કેવી પણ સત્ય છે. માટે જો તમારે આજે અવળા સગન થયા હોય ને તો કાલે સારા સગન લઈને ગગલાની વહુને આણું તેડવા જાજો અને રાજમાંથી ઇનામ લઈ જજો. ભલેથી મહારાજ. પાછા વળે ને ઘેર હાલ્યા બારી ભાઈ, પાછા વળે ને ઘેર હાલ્યા રે. વાહ પ્રભુ વાહ, તમે મને દેવામાં કઈ બાકી નથી મેલ્યું તો સમસ્યા માટેની ખોટ શા માટે મેલી મારા નામ? અરે પ્રધાનજી, હે મહારાજા, આજ આપણી રૈયત ડગલે ને પગલે મને મેણા બોલે છે અને આ મેણાના મારાથી હવે સહન થતા નથી, તો માટે હાલને હાલ સતીને બોલાવું. બહુ સારું. હલો. હેજ પર ધાન બોલાવે માતાજી આવજો રે. હે આવજો રાજને દરબાર પર ધાન બોલાવે માતાજી આવજો રે. આજે પર ધન હે બોલાવે માતાજી આવી રે. અમે રાજાને દરબાર પર ધન બોલાવે માતાજી આવી રે. હરિવર્ધનજી, અત્યારે અમારા શું કામ પડ્યા તે અમને રાજમાં બોલાવવામાં આવ્યા? અમારા મહારાજા બોલાવે છે. આજે સતી રે આવીને સ્વામી ન ચરણે નામે, એ ચરણે નમે વારંવાર સતી રે આવીને સ્વામી ન ચરણે નામે. આજે મુખના હે બોલા સ્વામી તમે ચેના રે લીધા. આવા તમને કોણે કીધા કડવા વેણ? મુખના બોલા સ્વામી તમે ચેના રે લીધા. આજે સતી ના હે બોલાયા પતિ માર બોલતા નથી. એવો મારો સુરે થયો અપરાધ, સતી ના બોલાયા પતિ
સતી માર બોલતા નથી. હે યાદે રાજાના હે ગાયને સાથી સાંભળો રે. કરું મારા દલાડાની વાત રાજાના હે ગાયને સાથી સાંભળો રે. હે ખેડૂતો સત્યમાન મેણા રે બોલે. એ સકન નલે સત્યમાન કો હાલતા હે રબારી સત્યમાન મેણા રે બોલે. તારે મારું પ્યારું રે લાગે. એ પહેલો મારો વાંજીયો આવતાર ખાવું રે એ પીવું રે સતી મન ગમાતું નથી. નહીં નહીં સ્વામિનાથ, આવા કડવા વેણ ના બોલજો. याद अनना है भंडारा स्वामी अपने अटल कबर्या. हे करी जो गरीबों ने दान अनना भंडारा स्वामी अपने अटल कबर्या. અરે સ્વામિનાથ, લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી જો આપણા ઘરના આંગણે રમતી હોય તો આપણે વાંઝિયા કેવી રીતે કહેવાય? અરે હા સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. પણ સતી, લાસા લક્ષ્મી સગુણા તો પંખનો માળો કહેવાય. કાલ પાંખ આવે ને કાલે ઉડી જાય. માટે જો બાવડો બોબડો લૂલો લંગડો જો એકલો દીકરો હોય તો તે રાજગાદી સંભાળે ને તો એક દિવસ રાજને તાળા દેવાય. સતી હા સ્વામિનાથ. અરે સતી, મારે વનમાં તપ કરવા જવું છે તો માટે તમે મને રજા આપો. અરે સ્વામિનાથ, તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ છે તો તેના ઘડિયા લગ્ન લઈ અને પછી ખુશીથી વન સીધા હો. અરે ભલે સતી. અરે પ્રધાનજી, જય મહારાજા. હાલ ને હાલ રાજમાંથી ગોરદેવને બોલાવો. બહુ સારું. હે આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. બોલો પ્રધાનજી, અમારા શું કામ બેઠા? અમારા મહારાજા બોલાવે. અરે મહારાજાને ચરણોમાં વંદન છે. અરે આ રાજા અજમલના ગોરદેવને નમન છે. બોલો મહારાજા, અમારા શું કામ બેઠા? અરે ગોરદેવ, આપની દીકરી સગુણા હવે ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના માટે નાળિયેરને ટકો લઈને જવાનું છે. હા મહારાજા, પણ ક્યાં ના જવું? અરે હા ગોરદેવ, તો આજ હું કહું ને તમે સાંભળો. એવા દેશ રે જાજો રે પંડિત તમે પરદેશ જાજો જો. એવા
પિંગલા ગઢના જાતા રે પંડિતજી અરે બળદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એ પિંગલગઢ ન જાતા પણ મહારાજા પિંગલગઢ ના જવાનું કારણ અરે બળદેવ પિંગલગઢ ન જવાનું કારણ તો એક જ છે કે ત્યાં આપણે 20 વર્ષોથી વેર ચાલ્યા આવ્યા છે એ તો ઠીક પણ 22 વર્ષથી તો અબોલા ચાલ્યા આવે છે માટે તમે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ ન જાતા તો મહારાજા અજમલ મને એક વચન આપો કે હું ગમે ત્યાં સગુણા બેન નો શ્રીફળ અને ટકો ઝીલાને આવું તમારે માન્ય રાખવું પડશે અરે ભલે બળદેવ આજે હર કે ઉમંગે ગોટા ચાલિયા રે